જય માતાજી બધાને. હવે આપણે ઠેઠ નવરાત્રી આવ્યો તો 11 સાડા 11 વાગે ડ્યુટી હતી. ભાઈ આવીને થોડીક વાર થઈ ગયો હતો અને હવે ઉઠીને જમવા બેઠા અને જમવામાં એટલી બધી ભૂખ હતી નહીં, નાસ્તો કરીને ઉતા હતા એટલા માટે. શું હે જમવામાં તમને બતાવી દઈએ. ભાઈ આપણે યુપીના ભૈયા બની ગયા એ ભાઈ. ભાત બનાવ્યા હે ને આપણી સાઈસ રહી ને આપણો જીમરીભાઈ નો મસાલો. ભાત ફટાફટ ખાઈ લઈ અને પછી સુઈ જાય. મળીએ પછી સાંજે તમને. આજે સાંજે એક મસ્ત નો પ્લાન હે, કઈક તમને બતાવીએ શું પ્લાન છે. બાય બાય, મળીએ જમીને. હાલો તો ભાઈ જમી લીધું હોય ને પછી ખાને કે બાદ તો મીઠા હો જાય તો કઈ હતું નહીં. ચોકલેટ લેતી આવજે. તો આની પેલા આપણી યારે સ્કીમ કરેલી, 3 ચોકલેટ લેજે, 3 ચોકલેટ લેવી જો આમાં દી બરાબર. આની પેલા એમ જ જો આમાં ચોકલેટ હે, જો આમાં હે બરોબર, આમાં હે જો આ ખાલી હે, પોતે ખાઈને આવે રસ્તામાંથી. આવી રીતે ને સ્કીમ કરે આઈડી પછી કરી નાખી. જઈ લે આ મામા મમતા એક ચોકલેટ લેતી હોય પાછી જવાનો. સ્કીમ કરી એમ જા કા ચોકલેટ લઈ કા નક ભાઈ હું મીઠાઈ લઈ આવી. બોલ હું જોઈએ. હા પાછું બોલતા ઈ ત્રીજી લેતી આવવાની. હા માનતી નથી તો પછી આઈ હાઈ લેતા હોય આપણે મીઠાઈ બરોબર. મળીએ તમને. હાલો અત્યારે જો ખાઈ લે ચોકલેટ પછી હોઈ જાય. આપણે મળીએ ઉઠીને. તમે ભાઈ આવી ગઈ ત્રીજી ચોકલેટ. આવી જઈ લ્યો. આ રહી બાકી હે ને દેખાણી. તાજે 3 ચોકલેટ આપડી અને આ એની એક, આપણે 2, આ ત્રીજી, આ એનું ખાધેલું રેપર. બરાબર આવી ગઈ 3 ચોકલેટ. હાલો બાય. આપણે હજી જસ્ટ ઉઠ્યા જ છીએ. મોઢું જે લાગતું જઈશે તમને ને ચા બની ગઈ છે તો ચા પી લઈ. કઈ તો કઈ અત્યારે કામકાજ હે નહીં ફોનમાં. મંતર શું બીજું શું થાય હવે બરાબર. હવે પછી જાવું આપણે રાતે. આજે અહીંયા ડિસ્કો દાંડિયાનું કંઈક આયોજન હે તો એ જોવા હતું બરાબર. તો મળી હવે આપણે આગળ બ્લોગમાં બન્યા રહેજો. તો આ પી લે પેલા પછી કંઈક જોઈએ. દોસ્તો અત્યારે જઈએ છીએ સ્ટેશનની અંદર બુકિંગ કરવા માટે. રેડી થઈ ગયા. મળીએ તમને હવે રસ્તામાં. દોસ્તો આપણે નાહી લીધું હોય બરાબર અને દીવાબત્તી કરી લઈ. લેપટોપ ખોલી નાખ્યું હોય આપણે. ભગવાન માતાજી આરતી બારતી વગાડી લેવું બરાબર. અને આપણું મંદિર આ રહ્યું કંઈક આપણે સામેના રૂમમાં એ મંદિર. તો માતાજીના દીવા કરી નાખી ધૂપ બૂપ કરીને મસ્તી. તો ભાઈ થઈ ગયા દીવાબત્તી આપણે જઈ લ્યો બરાબર. ધૂપ કરી લીધો હવે મસ્તીનું આખું ધૂપ ધૂપ કરી દીધું ઘર બધે. થોડુંક આમ સારું લાગે, પોઝિટિવ વાઇબ આવે ને એટલે. માતાજીના ગીત આવે એટલે નોરતા અહીંયા થઈ ગયા અમારે. અહીંયા તો કઈ એવું હે નહીં. જોઈએ હવે આગળ જાય તો હમણાં, કેમ કે સાંજે હે ને કરવાનું હોય. 3 વાગ્યા પહેલા પાસ બુક કરવાના હોય. 4 વાગે ઉઠીને જોયું ને તો પાસના આજના નહોતા દેખાડતા, કાલના બતાવતા હતા એટલે. તો હવે જાવું. હવે બીજું હું કાલ પરમથી. હાલો ભાઈ આપણે જઈએ ક્યાંક બાઈને. ક્યાં જાય સરપ્રાઈઝ એમ મમતાની નથી ખબર બરાબર. તો અહીંયા જઈને બતાવીએ આપણે ક્યાં જઈએ બરોબર ને. જા મોટો કરી જો પિંડળા જેવું. તો ભાઈ આપણે અહીં બતાવી આપણે નવરાત્રી કેવી રીતના ઉજવે ને એ જો અહીંયા એ માતાજીની મૂર્તિ પૂજા કરે આવડા બરોબર. અહીંયા આપણે એ ગાડી વચમાં આવશે પણ જો આવી રીતના હોય અહીંયા મૂર્તિની પૂજા કરે. ડાન્સ ને એવું કરે થોડીક વાર કરે એમ માતાજીની આરતી બારતી થાય ને એ લોકો. બાકી આવી રીતના મૂર્તિ પૂજા હોય આપણે. હાલો તો જઈએ બતાવી તમને ક્યાં જઈએ. આપણે પહોંચી ગયા જ્યાં દાંડિયાનું છે ને અહીંયા. બાકી એમ એન્ટ્રન્સ છે ને મસ્તીનું બરાબર. જોઈ હવે અંદર
ક્યાં હે હું કાંઈ અહીં ધીમો ધીમો અવાજ આવે અહીંયા તો જોઈ રમે બમે નથી રમતા એવું કાંઈ અહીંથી ટિકિટ મળી જાય એમ કીધું ઓનલાઈન તો બંધ થઈ ગઈ છે જોઈ હાલો આગળ તમને બતાવી ક્યાં હે દાંડિયાનું આ તો ગુજરાત તો હે ને અહીંયા રહીમાં રાખીએ આગળ જઈને તમને બતાવી હું હે હું નહીં એમ હાલો આવી ગયા તમને બતાવી ક્યાં દાંડિયાનું છે અને ભાઈ દાંડિયા મસ્તીના રમે અહીંયા આપણે આ એન્ટ્રન્સ ગેટ હે કંઈક આપણે બરાબર અને આખું એક ગ્રાઉન્ડ દાંડિયા રમવાનું આ રહ્યું જો બાકી કેટલા બધા રમે જો તમને દેખાઈએ ને અહીંયા કોઈ નથી ભાઈ સારું તો ટિકિટ ન લીધી આપણે એમ હાલ અહીંથી જોઈ જાય બરાબર સારું થયું ભાઈ ટિકિટ ન લીધી કેટલાની 250 રૂપિયાની એક જણાની ટિકિટ હતી 500 રૂપિયા પાણીમાં જા અચ્છા તૈયાર થઈને બેઠા તો હે અહીંયા બધા એ કે રમતા નથી કોઈ જોઈ હવે આવી ગયા ભાઈ અહીંયા અંદર કાંઈ નથી આપણે ચોપાટીમાં આવ્યા હતા ને ચોપાટી હે આવડી આ રમવા કરવાનું હે આ નવું બધું લાગ્યું બસ ખાલી અહીંયા સમજા અને આ ઓલું હેમર મારવાનું ને એ બધું આવડ્યું અને ત્યાં તો ભાઈ દુકાનો હતી અત્યારે તો 2-3 દુકાનો મુશ્કેલથી 8-9 હોય છે કેટલી 2 આવડિયા દુકાન થઈ ગઈ 3-4 5-6 7 ને 8 દુકાન હે બસ બાકી બધી ખાલી છે અહીંયા કોઈ એટલું બધું આવતું નથી માણસ કેમ કે શનિ રવિ હોય જાદુ પબ્લિક હોય તો શનિ રવિ આપણે જોવું અહીંયા બાકી નીકળી ફટાફટ બાયણે 20 રૂપિયાની જ એન્ટ્રી ટિકિટ હતી એટલે કીધું પેલા એન્ટ્રી ટિકિટ લ્યો પછી અંદર જઈને એવું હોય છે ને તો ટિકિટ લેવું આપણે જોઈએ હવે હાલો આપણે ખાવું પીવું અહીંયા નથી ભાઈ અહીંયા હોલારી નાખી એવું ખાવાનું તો મળીએ આગળ જઈને હવે તમને હાલો ભાઈ હવે જઈએ આપણે ઘરે આ એક નવું પાછું ચાલુ થયું જીપ લાઈન જો આ રહી આ ઉપરથી ઠેઠ અહીંયા સુધી જઈએ જીપ લાઈન અહીં નવી લખી હવે થોડું ઘણું આમ ઇમ્પ્રુવમેન્ટ તો આવે હવે જોઈ પાછું માણ આવવાનું ચાલુ થાય તો પબ્લિક બાકી જો એ ઓલો ભૂરો ઊભો એક પહેરીને તો ઊભો હે અહીંયાથી જો ટોપી એ જા એવું લાગે હે મને હવે અત્યારે જોઈએ હવે હાલો પછી જાય ક્યાંક બાયણાથી ખાતા આવી એલી સાઈડ જાય એટલે દેખાય આવે ને આપણને એ જાય એક નથી જતો હા જાય રેડી થાય આવડા ભાઈ બરાબર જો બાકી હાલો હવે જાય જ્યાં જમી તમને દેખાડી હું જમવા જઈએ હાલો ભાઈ નીકળી ગયા ને બાકી પાછી નવી બજાર આવી ગઈ છે આલી સાઈડ ની આ બજાર હારી એમ બિલ્ડિંગો ને ડેવલપમેન્ટ તો હે આલી સાઈડ અહીંયા આપણે અહીંયા ગયા હતા ને ચોપાટી અહીંયાથી અંદરના એરિયામાં હે ચોપાટી થોડી ગમતી અને આ આખી સોસાયટી હે હું ને પંચવટી સોસાયટી આવડી પંચવટી હા એની અંદર આખું આમ ફ્લેટ ને એવું બધું ટેનામેન્ટ ને એવું બધું બાકી જાય આવા હતું મને ભૂખ લાગી નથી એટલી બધી આપણે વોકિંગ કરવા ગયા હતા જ્યુસ પીધું હતું એટલે વોકિંગ કરવા ગયા હતા ને જ્યુસ પીધું હતું મને એટલી ભૂખ લાગી એ નહીં ઘરે હોત કે હું નથી ખાવાનું હા તને કીધું આપણે બર્ગર ખાઈ લેવું પાછા બરોબર મળી જાય સીધા બર્ગર કિંગમાં હેલો ભાઈ આવી ગયો આપણે જમવાનું જ કહેવાય ભાઈ ગમે ખાય તો શું હે તમને બતાવી જમવામાં બર્ગર ફ્રેન્ચ ફ્રાઈઝ અને કોલ્ડ ડ્રિંક બરાબર આટલું હે એ કે મારે કે ભૂખ લાગી નથી એટલે હું ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈ લઈશ હું બર્ગર ખાઈ લઈશ કોલ્ડ ડ્રિંક બે વિચારે બરાબર ફટાફટ ખાઈ પીને ભાગી ઘરે તો ભાઈ આપણે નીકળી ગયા વારું કરી ને ભાઈ બતાવી કેવો રોડ સળગાઈરો હે નવરાત્રીમાં એમ એને થોડોક આગળ જઈને આ પોલ પૂરો થઈ જાય આગળ 2-4 પછી અહીંયા અને બાકી આ રોડ તો શણગારેલો હોય જ છે આ મોલ રોડ છે આપણો બરાબર બાકી બહુ મસ્તીનું શણગારેલું હોય અને આવડું હજી જો આ જમણી સાઈડ તમને બતાવે બધું આ લાઈટું બાઈટું ગોઠવેલી એ બધી મસ્તીની આખું બહુ લાઈટું વાળું મસ્તીની ગોઠવેલી આવે આર્મીની અંડર એ લોકોએ ગોઠવેલી એમ યુપી સરકારની નથી આ લાઈટો હા એ ઈકો આ આપણો ભાઈ આપણા ઈષ્ટદેવ આપણે કાનુડો મસ્તી અને આ આવ્યો તંબુરો અને આપણે આગ્રા સરકારનો તંબુરો બરાબર હવે ફોન મૂકી દઈ કેમ કે આગળ ફૂલ ટ્રાફિક હમણાં એટલા સીધા ઘરે જઈ જો ભાઈ બતાવી અત્યારે લગભગ રમે જો આ રહ્યા
રમે ને? છોકરા રમે જો આવી રીતના નવરાત્રી ઉજવે છોકરા રમે એમ. હાલો બાકી ઘરે પહોંચી ગયા આપણે. આવી ગયો આપણું ઘર, એટલે ઘર એટલે આપણો ખૂણો ઘરનો એમ આવી ગયો ઈ. તો મળીએ હવે ઘરે જઈને આપણે સીધા. હાલો ભાઈ આપણે નીકળી ગયા એ ભાઈ ખાધેલું પચાવવા હાટું. તો એક્ટિવા મૂકીને સીધા જ નીકળી ગયા. તો કીધું હાલો અંદર નથી જાવ, તાળા બાળા ખોલવા એના કરતા બે માણસ. તો થોડું ઘણું હાલી લીધું, કારણ કે આવું બધું ખાધું ફાસ્ટ ફૂડ ને એવું હાલી નાખી કીધું આઈ હાઈલા ભેગું હાઈલા. અને આ આપણે રોડ ડેઈલીનો રૂટ એ અહીંયા